હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવેના એક્ઝામના લગતા હિસ્ટ્રીના ટોપ 30 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતના નેપોલિયન તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? ચાણક્યને, ચંદ્રગુપ્ત બીજાને, સમુદ્રગુપ્તને, હર્ષવર્ધનને? ભારતના નેપોલિયન તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? ગાંધીજીને, ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને, અબ્દુલ કલામ આઝાદને કે મોહમ્મદ અલી જીન્નાને? સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને, જેને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1911માં પહેલા ભારતીય રાજધાની કઈ હતી? ઈસવીસન 1911 પહેલા ભારતની રાજધાની કઈ હતી? મદ્રાસ, દિલ્હી, કલકત્તા કે પેશાવર? તો સાચો જવાબ છે કલકત્તા, જે ઈસવીસન 1900 પહેલાની રાજધાની હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર ક્યારે થયો? 1962માં, 1972માં, 1982માં કે 1992માં? ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર ક્યારે થયો? તો સાચો જવાબ છે 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર થયો હતો. પ્રાચીન કાળમાં અફઘાનિસ્તાનના આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાતો હતો? આર્યવ્રત, સપ્તસિંધુ, ગાંધાર કે સિલોન? તો સાચો જવાબ છે ગાંધાર તરીકે ઓળખાતો હતો અફઘાનિસ્તાનનો આસપાસનો વિસ્તાર. બાબર અને રાણા સાંગા વચ્ચે કયું યુદ્ધ થયું હતું? ગાઘરાનું યુદ્ધ, હલ્દીઘાટીનું યુદ્ધ, ચોસાનું યુદ્ધ કે ખાનવાનું યુદ્ધ? બાબર અને રાણા સાંગા વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો સાચો જવાબ છે ખાનવાનું યુદ્ધ થયું હતું બાબર અને રાણા સાંગા વચ્ચે. મુગલો માટે દક્ષિણનો પ્રવેશદ્વાર કયું ગણાતું હતું? વિજયનગર, ગોવા, હૈદરાબાદ કે મુંબઈ? મુગલો માટે દક્ષિણનું પ્રવેશદ્વાર કયું ગણાતું હતું? તો સાચો જવાબ છે વિજયનગર, જે દક્ષિણનું પ્રવેશદ્વાર ગણાતું હતું મુગલો માટે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં હેઠળ લખાયેલું સત્યમેવ જયતે સૂત્ર શેમાંથી લેવામાં આવ્યું છે? ઋગ્વેદમાંથી, યજુર્વેદમાંથી, સામવેદમાંથી કે મુંડક ઉપનિષદમાંથી? સત્યમેવ જયતે સૂત્ર શેમાંથી લેવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે સત્યમેવ જયતે. શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન પૂર્વ 31માં, ઈસવીસન 78માં, ઈસવીસન 51માં કે ઈસવીસન 32માં? શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે ઈસવીસન 78માં શક સંવતની શરૂઆત થઈ હતી. અને શક સંવત એ ભારતનો પંચાંગ વર્ષ પર કહેવામાં આવે છે. હર્યક વંશનો સ્થાપક કોણ હતો? બિંદુસાર, બિંબિસાર, શિશુનાગ કે દંતીદુગ? હર્યક વંશનો સ્થાપક કોણ હતો? તો સાચો જવાબ છે બિંબિસાર, જે હર્યક વંશનો સ્થાપક કહેવામાં આવે છે. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કઈ સાલમાં પાડ્યા હતા? ઈસવીસન 1885માં, ઈસવીસન 1857માં, ઈસવીસન 1905માં કે ઈસવીસન 1908માં? લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કઈ સાલમાં પાડ્યા હતા? તો સાચો જવાબ છે 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર, કોયલ, બુલબુલ કે હંસ? ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો સાચો જવાબ છે મોર, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને કયું ફૂલ ખૂબ જ ગમતું હતું? કમળ, ગુલાબ, જાસૂદ કે મોગરો? તો સાચો જવાબ છે ગુલાબનું ફૂલ સૌથી વધારે જવાહરલાલ નહેરુને ગમતું હતું. ભારતના દેશી રાજ્યોના વિલયનમાં કોણે સિંહ ભાગ ભજવ્યો છે? સિંહ ભાગ્ય એટલે કે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલે, મૌલાના અબ્દુલ કલામ આઝાદે, ચક્રવર્તી રાજગોપાલચારીએ કે ગોવિંદ વલ્લભ પંતે? દેશી રાજ્યના વિલીનીકરણમાં કોણે સિંહ ભાગ્ય ભાગ ભજવ્યો છે? તો સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલે સૌથી વધારે ભાગ ભજવ્યો છે. સમ્રાટ અશોકના રાજા બન્યા તે પહેલા ક્યાંના વંતી હતા? પાટલીપુત્રના, આમ્રપાલીના કે વૈશાલીના કે ઉજ્જૈનના? સમ્રાટ અશોક રાજા બન્યા તે પહેલા ક્યાંના અવંતી હતા? તો સાચો જવાબ છે ઉજ્જૈનના અવંતી હતા તે. બ્રિટિશ ભારતનો સૌપ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતો? સર જોન્સ લોરેન્સ, લોર્ડ ક્લાઇવિંગ, વોરેન હેસ્ટિંગ કે લોર્ડ કેનિંગ? બ્રિટિશ ભારતનો સૌપ્રથમ અંગ્રેજ ગવર્નર, તો સાચો જવાબ છે વોરેન હેસ્ટિંગ, જે બ્રિટિશ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ હતો. ટીપુ સુલતાનની રાજધાની કઈ હતી? ટીટીગલ, ડીડીગલ, શ્રીરંગપટ્ટનમ, બેંગલુરુ કે કાંચીવરમપુરમ? ટીપુ સુલતાનની રાજધાની કઈ હતી? તો સાચો જવાબ છે શ્રીરંગપટ્ટનમ, જે ટીપુ સુલતાનની રાજધાની હતી.
કયા કાયદાના રૂએ ભારતમાં પાર્લામેન્ટની પદ્ધતિની શરૂઆત થઈ? ચાર્ટર એક્ટ 1853માં, ચાર્ટર એક્ટ 1833, રેગ્યુલર એક્ટ 1773 કે 1858નો કાયદો? 1858નો કાયદો. તો સાચો જવાબ છે 1858નો કાયદો, જે ના રૂએ ભારતમાં પાર્લામેન્ટની શરૂઆત થઈ હતી. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજાનું શાસન સ્થપાયું હતું? અંગ્રેજોનું, ફ્રેન્ચોનું, પોર્ટુગીઝોનું કે વલંદાઓનું? તો સાચો જવાબ છે પોર્ટુગીઝોનું શાસન સ્થપાયું. અને સૌપ્રથમ પોર્ટુગલ કયો આવ્યો હતો? તો વાસ્કો દ ગામા આવ્યો હતો. બંગાળના દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત કોણે કરી? અકબરે, મીર જાફરે, રોબર્ટ ક્લાઇવે કે લોર્ડ કેનિંગે? બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો સાચો જવાબ છે રોબર્ટ ક્લાઇવે કરી હતી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની. ભારતમાં બ્રિટિશ તાજનું શાસન કઈ સાલમાં સ્થપાયું? ઈસવીસન 1215માં, ઈસવીસન 1350માં, ઈસવીસન 1765માં, ઈસવીસન 1858માં? ભારતમાં બ્રિટિશ તાજનું શાસન કઈ સાલમાં સ્થપાયું? તો સાચો જવાબ છે ઈસવીસન 1858માં બ્રિટિશ તાજનું શાસન સ્થપાયું હતું. અભિનવ ભારત નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ, સરદાર વલ્લભભાઈ પટેલે, વિનાયક સાવરકરે કે ગોપાલ કૃષ્ણ ગોખલે? અભિનવ ભારત નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે વિનાયક સાવરકરે અભિનવ ભારત નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી હતી. ભારતના લોકો સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી છે? દાદાભાઈ નવરોજીએ, મહાત્મા ગાંધીએ, રવિન્દ્રનાથ ટાગોરે કે ગોપાલ કૃષ્ણ ગોખલે? સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી હતી ભારતના લોકોને? તો સાચો જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ આપી હતી. જનમ અને અભિનાયક જય હે આપણા રાષ્ટ્રગીતની રચના કોણે કરી છે? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે, રવિન્દ્રનાથ ટાગોરે, કવિ સુંદરમે કે ઝવેરચંદ મેઘાણીએ? રાષ્ટ્રગીતની રચના કોણે કરી છે? તો સાચો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીતની રચના કરી છે. કયા સ્થળેથી થયેલા હિંસાત્મક ઘટનાના કારણે અસહકાર આંદોલન મોકૂફ રખાયું હતું? દિલ્હી, કલકત્તા, અમૃતસર કે ચોરે ચોરા? કઈ જગ્યાએ સ્થળે હિંસાત્મક ઘટનાના કારણે અસહકાર આંદોલન મોકૂફ રખાયું હતું? તો સાચો જવાબ છે ચોરી ચોરાના સ્થળેથી હિંસાના કારણે અસહકાર આંદોલન મોકૂફ રખાયું હતું. દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડનાર બાદશાહ કોણ હતો? મહમૂદ તુગલક, ઔરંગઝેબ, અકબર કે જહાંગીર? દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડનાર બાદશાહ કોણ હતો? તો સાચો જવાબ છે મોહમ્મદ તુગલક, જે દિલ્હીથી દૌલતાબાદ સુધી રાજધાની ખસેડી હતી. કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકના હૃદય પરિવર્તન થયું તે કલિંગ પ્રદેશ હાલ કયા રાજ્યમાં આવેલ છે? ઓડિશા, આસામ, મેઘાલય કે ત્રિપુરા? કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકના હૃદય પરિવર્તન થયું હતું તે કલિંગ પ્રદેશ હાલ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે કલિંગ. સમગ્ર હિન્દમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કોના સમયમાં કરવામાં આવી હતી? લોર્ડ કેનિંગ, લોર્ડ રિપન, લોર્ડ મેયો કે લોર્ડ લિટન? સૌપ્રથમ વસ્તી ગણતરી કોના સમયમાં કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે લોર્ડ લિટનના સમયમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ઓપરેશન બ્લુ સ્ટારનો બનાવ કોની સાથે સંબંધ ધરાવે છે? રામ મંદિર અયોધ્યા, સુવર્ણ મંદિર અમૃતસર, ત્રિવેણી સંગમ અલ્હાબાદ કે કાશ્મીરી આતંકવાદ? ઓપરેશન બ્લુ સ્ટાર બનાવ કોની સાથે સંબંધ ધરાવે છે? તો સાચો જવાબ છે સુવર્ણ મંદિર અમૃતસર સાથે ઓપરેશન બ્લુ સ્ટાર બનાવ સંબંધ ધરાવે છે. મગધમાં મૌર્ય શાસનની સ્થાપના કોણે કરી હતી? સમુદ્રગુપ્તે, ચંદ્રગુપ્તે, વિક્રમાદિત્ય કે સમ્રાટ હર્ષે? મગધમાં મૌર્ય શાસનની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્તે કરી હતી મૌર્ય શાસનની સ્થાપના મગધમાં. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.